આપને ઈસુની જય. ઈસુ પોતાના જાહેર જીવનમાં વખતો વખત આપણને યાદ કરાવે છે કે મને વળગેલા રહો, વચનને વળગેલા રહો, મુખ્ય વેલાને વળગેલા રહો. હવે ઈસુ એક પ્રસંગ દ્વારા આપણને આ પ્રભુ વચનમાં રહેવું એ કેટલું જરૂરી છે, આપણા માટે કેટલું ફાયદાકારક છે. ઈસુ એ લુકના 10મા અધ્યાયમાં આ બાબત ઉપર પ્રકાશ પાડે છે. લુક 10:38. પ્રવાસ કરતા કરતા ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું. આ વચનમાં બતાવવામાં આવે છે કે માર્થા એ ઈસુને વેલકમ કરે છે, ઘરમાં એમનું સ્વાગત કરે છે. તેને મરિયમ કરીને એક બહેન હતી, તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી. And she had a sister called Mary. જે માર્થાએ સ્વાગત કરેલું ઈસુનું, એની એક બહેન હતી, એનું નામ મેરી હતું. Who also sat at Jesus' feet. અંગ્રેજી ભાષાંતર કહે છે કે she also sat, એટલે કે માર્થા તો બેઠેલી જ, મરિયમ પણ ઈસુના ચરણોમાં ઈસુની વાણી સાંભળવા બેઠી હતી. એટલે કે માર્થા અને મરિયમ બંને પ્રભુની વાણી સાંભળે છે, એ આપણને આ અંગ્રેજી ભાષાંતરમાં ખબર પડી. પણ થોડા સમય પછી માર્થાનું શું થાય છે? આગલા વચન 40માં સાંભળીએ. દરમિયાન માર્થા વિવિધ સેવા સત્કાર કરવા દોડધામ કરતી હતી. તે ઈસુ પાસે આવીને બોલી. ઓકે, માર્થા શું કરતી હતી? સેવા સત્કાર કરવા માટે દોડા દોડ કરતી હતી. કહેવાનો ભાવાર્થ કે એ વખતે ઘરમાં જે કાંઈ લોકો બેઠા હતા એમની આગતા સ્વાગતા સેવા સત્કાર કરવા માટે માર્થા મહેનત કરતી હતી. એટલે હવે એ ઈસુના ચરણમાંથી, ઈસુના મુખમાંથી વાણી જે નીકળતી હતી એ સાંભળવાનું બંધ કરીને ત્યાંથી ઊભી થઈને હવે એ સેવા સત્કાર આગતા સ્વાગતામાં લાગી જાય છે. મરિયમ ક્યાં છે? હજી પણ ઈસુના ચરણોમાં. તે ઈસુ પાસે આવીને બોલી. હવે માર્થા કામમાં લાગેલી હતી, મરિયમ ઈસુના ચરણોમાં વચન સાંભળે છે. હવે માર્થા આવે છે અને એ શું કહે છે? તે ઈસુ પાસે આવીને બોલી. તે ઈસુ પાસે આવીને બોલી, પ્રભુ, મારી બહેને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે. હા, હવે માર્થા જ્યારે કામના બોજાને લઈને થાકે છે, કંટાળે છે, ત્યારે હવે એ ઈસુ પાસે આવીને કહે છે કે મારી બહેનો બધો બોજો મારા પર નાખી દીધો છે. એનું તમને કશું નથી લાગતું? હા, એ ઈસુને સવાલ પૂછે છે. ઈસુ એને કીધેલું કે ઊભી થા અને કામ કરવા જા. એ પોતે ગઈ છે. હવે ઈસુને પૂછે છે કે તમને કશું એવું લાગતું નથી મારા માટે થઈને? તમે એને કહો ને કે મને હાથ લાગે. ઈસુને કહે છે કે તમે મરિયમને કહો કે એ મને હેલ્પ કરે, મને હાથ લગાવે. લોકોની આગતા સ્વાગતા કરવી, સેવા સત્કાર કરવો, આ સારી બાબત છે કે નથી? માર્થા સેવા સત્કાર કે આગતા સ્વાગતા કરે છે, ત્યાં અંગ્રેજીમાં એક શબ્દ છે, બટ માર્થા વોઝ distracted with much serving. Distracted. માર્થા ઈસુને પહેલા વેલકમ કરે છે, પછી વચન સાંભળવા બેસે છે, એક ટ્રેક પકડે છે. હવે આગતા સ્વાગતાના કામને લઈને એ પોતાની ટ્રેક પરથી હટી જાય છે, ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. અને ડિસ્ટ્રેક્ટ થયા પછી જ્યારે એ બધું નથી પહોંચી વળતી ત્યારે એ ઈસુ પાસે આવે છે અને કહે છે તમને મારા વિશે કંઈ લાગતું નથી, મરિયમને કહો કે મને મદદ કરે. એણે એની ટ્રેક છોડી છે, એ ડિસ્ટ્રેક્ટ થઈ છે.
બાબતને જો આપણે એક આત્મમંથનની રીતે જોઈએ તો ઘણા લોકો એવું માને છે કે કાર તો હોવી જ જોઈએ, મોટો બંગલો હોવો જ જોઈએ, લેટેસ્ટ ફર્નિચર તો હોવું જ જોઈએ. હવે આ બધી મહેચ્છાઓ લોકો રાખે છે. એ મહેચ્છાને પહોંચી રહેવા માટે પતિ પત્ની બંને નોકરી કરવા જાય છે. લાંબા કલાકો સુધી એ કામમાં વ્યસ્ત રહેશે, જેના કારણે બંને વ્યક્તિઓ પતિ ને પત્ની ઘરમાં, ઘરના સંજોગોમાં, બાળકોમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. પરિણામ રૂપે ક્લેશ થાય છે, ઝઘડા થાય છે. પ્રભુએ આદમને શું કીધેલું? જ્યારે એદનના બગીચામાંથી બહાર નીકળવાનો સમય આવે છે, પ્રભુ આદમને કહે છે કે તારે પસીનો પાડીને કમાવવું પડશે, અને સ્ત્રીને કહે છે તારે પ્રસૂતિની પીડા વેઠવી પડશે. અહીં આગળ પ્રભુએ એક લગ્નની જે સંસ્થા ઊભી કરી છે આદમ અને હેવા દ્વારા, ત્યાં પ્રભુએ પુરુષ અને સ્ત્રીની જવાબદારીને સરસ રીતે વહેંચી દીધી છે કે પુરુષે કમાઈને લઈ આવવાનું, સ્ત્રીએ બાળકો પેદા કરવાના, એમને ઉછેરવાના, એ બધાનું એ સ્ત્રીએ ધ્યાન રાખવાનું. પ્રભુ શું કહે છે? પુરુષે પોતાની જાત જેટલો સ્ત્રીને પ્રેમ કરવાનો, અને સ્ત્રીને માટે શું કહેવામાં આવ્યું છે? સ્ત્રીએ પુરુષને આધીન થઈને રહેવાનું. જો આપણે બાઇબલ વાંચીએ તો પ્રભુ સ્ત્રી અને પુરુષને એક જવાબદારી આપેલી છે. એક સ્ત્રીને હું જાણું છું, પહેલેથી નર્સ હતી, લગ્ન કર્યા પછી નોકરી ચાલુ રાખે છે. પ્રાયોરિટી એની નોકરી હતી. નર્સની નોકરીમાં નાઇટ પણ આવે, ડે પણ આવે. એટલે 2 બાળકો થયા તો બંને બાળકોનું એ પૂરેપૂરું ધ્યાન આપી શકતી નહોતી. હવે ઘરના જે વડીલો હતા એ આ બંને બાળકો પર પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. જેમ વર્ષો ગયા એમ પેલા બાળકોનું માતા સાથે કોઈ કનેક્શન, કોઈ વધારે બોન્ડિંગ બંધાયું નહીં, કારણ કે માતાની પ્રાયોરિટીમાં એ પૈસો હતો. એક સમય આવ્યો, બાળકો માતા સાથે વાતચીત કરતા નથી. માતા જે રૂમમાં હોય એ રૂમમાં એ લોકો જવા પણ તૈયાર નથી. હવે પતિ પણ શૈતાન માટે કહેવાય છે ને કે શૈતાન એ 24 કલાક ગરજતા સિંહની પેઠે કોનો કોળિયો કરવું એના માટે આટા માર્યા કરે છે. 1 પીટર 5:8. શૈતાનને તો આવી વ્યક્તિઓને પકડવામાં ઈઝી પડે છે. હવે આ બેનનો પતિ પણ બહારના કોઈ સ્ત્રીના સંબંધમાં આવે છે, એટલે પુરુષ પણ એ સ્ત્રી સાથે વાતચીત નથી કરતો, માતા સાથે એ બાળકો પણ વાતચીત નથી કરતા. આજે નોકરી ચાલુ છે, પૈસો પુષ્કળ છે, પણ એકલતાનો શિકાર એ સ્ત્રી થઈ ગઈ છે. પણ જો સ્ત્રી એ વસ્તુ સમજીને ચાલે, પ્રભુએ મને 2 બાળકોની જવાબદારી આપી છે, એ બાળકો એ મારી જવાબદારી છે, પ્રભુએ મને એ જવાબદારી આપી છે, તો સ્ત્રીનું ધ્યાન જો બાળકો પર ને કુટુંબ પર હોય તો પુરુષ પણ જ્યારે નોકરી કરવા જાય ત્યારે એક પીસ ઓફ માઇન્ડ, એક શાંતિથી એ નોકરી કરી શકે, એ પૈસો લાવે અને સ્ત્રી ઘર સંભાળે. પણ વધારે પડતી મહત્વાકાંક્ષાઓને પૂરી કરવાના ચક્કરમાં પ્રભુએ લગ્ન સંસ્થા જે ઊભી કરી છે એમાંથી આપણે આડા પાટે જતા રહીએ છીએ. માર્થા માટે અંગ્રેજી બાઇબલમાં શબ્દ છે
એ ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ, એની ટ્રેક પરથી એ હટી ગઈ. માર્થા જ્યારે ઈસુ પાસે આવે છે અને મરિયમને હેલ્પ કરવા માટે મોકલવાનું કહે છે, ત્યારે ઈસુ એક જવાબ આપે છે. 41માં વચનમાં પણ પ્રભુએ જવાબ આપ્યો, માર્થા માર્થા, તું અનેક વસ્તુઓની ચિંતા કરે છે અને બહાવરી થાય છે. બહાવરી એટલે ગાંડી થઈ જાય છે. ઈસુ માર્થાને શું કહે છે? તું અનેક વસ્તુઓની ચિંતા કરે છે અને બહાવરી થઈ જાય છે, ગાંડી થઈ જાય છે. બાઇબલ શું કહે છે? તમારી ચિંતા ઈસુ પર નાખો. જીવન લઈને બેઠા છીએ, સંસારમાં છીએ, પણ વચન કહે છે કે તમને કોઈ બાબતની ચિંતા થાય તો તમે એ ચિંતા ઈસુ પર નાખો. નાખોનો મતલબ શું થાય છે? માનો કે એક ડસ્ટબિન છે અને ડસ્ટબિનમાં તમે કોઈ કચરો નાખો છો, તો એ કચરો કેવી રીતના નાખો છો? ધીરે રહીને, સોફ્ટલી નાખો છો? ના, તમે ફેંકો છો. એ જ રીતે બાઇબલમાં લખ્યું છે કે તમારી ચિંતા ઈસુ પર નાખો. અહીંયા ઈસુ આ ચિંતા શબ્દ પર હાઇલાઇટ કરે છે. આપણે આપણા જીવનમાં આ શીખવા જેવી બાબત છે કે હું અનેક બાબતોમાં, અનેક વસ્તુઓની બિનજરૂરી ચિંતા કરું છું. આ મારો છોકરો ભણશે કે નહીં? આ મારી છોકરીનું લગ્ન થશે કે નહીં? કેમ નહીં થાય? પ્રભુએ બાળક આપ્યું છે, પ્રભુએ એના માટે ઉજળું ભવિષ્ય તૈયાર રાખ્યું છે. પ્રભુ શું કહે છે? કે તું અનેક વસ્તુઓની ચિંતા કરે છે અને બાવરી થાય છે. પડોશીના ઘરે મોટી કાર આવી એટલે ઘરમાં એનું ડિસ્કશન. નાની કાર છે, હવે મોટી કાર લેવી છે. એક બેડરૂમનું ઘર છે, 2 બેડરૂમનું ઘર જોઈએ. 2 બેડરૂમનું ઘર છે, હવે 3 બેડરૂમનું ઘર જોઈએ. આ આખી પ્રક્રિયામાં પતિ પત્ની વચ્ચે જે ચર્ચાઓ કે જે ડિમાન્ડને લઈને ઉગ્ર વાતાવરણ થાય છે, ત્યાં સંબંધો બગડે છે. એક બીજા પરનો જે આત્મવિશ્વાસ હોવો જોઈએ તે ખરાબ થાય છે. અને બાળકો માતા પિતા પાસેથી શું શીખે છે? પ્રાર્થના, શાંતિ, દરગુજર, પ્રેમ, માફી, આ બધું શીખે છે કે પછી પપ્પા અને મમ્મીને હોટ ડિસ્કશન થયું અને અંતે ઘરનું વાતાવરણ બગડ્યું. બાળકો એ પ્રભુએ તમને આપેલી ભેટ છે, પણ એ ભેટને તમારે સાચવવાની છે, એ ભેટને કેળવણી આપવાની છે, એ ભેટને પ્રભુ તરફ વાળવાનું છે. અને ત્યાં ઈસુ આપણને એ વચન દ્વારા સમજાવે છે. જ્યારે માર્થા ને ઈસુ કહે છે કે તું બહુ ચિંતા કરે છે ને બહાવરી થાય છે, અને પછી ઈસુ પણ ખરું જોતા જરૂર તો એક વસ્તુની જ છે. ઈસુ કહે છે એક વસ્તુની જ છે જરૂર તો. પ્રભુ શું શીખવાડે છે આપણને? પ્રભુના ઉપર ડિપેન્ડિંગ રહેવાનું. પહેલી આજ્ઞા શું કીધી છે? કે મારા સિવાય તારે બીજો કોઈ દેવ ના હોવો જોઈએ. મારા સિવાય તારે બીજા કોઈના ઉપર ભરોસો રાખવાનો નથી. કેમ? કારણ કે અહીંયા વચનમાં કહે છે ને કે જરૂર તો એક વસ્તુની જ છે. કઈ વસ્તુ? તો ઈસુ કહે છે આ મરિયમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે અને તેની પાસેથી છીનવી લેવામાં નહીં આવે. એટલે કે ઈસુ આપણને બતાવે છે કે પ્રભુના મુખની વાણી એ સાંભળવી, એના પર મનન ચિંતન કરવું, એ મુખ્ય વેલાને વળગી રહેવું. ઈસુ આપણને શીખવાડે છે કે એ મુખ્ય વેલો એટલે ઈસુ. ઈસુ એટલે કે એ પ્રભુ વચનને, પ્રભુના મુખમાંથી નીકળેલી વાણીને વળગી રહેવા માટે ઈસુ આપણને આ મરિયમ દ્વારા શીખવાડે છે. કારણ કે પ્રભુના મુખમાંથી નીકળેલી વાણી, પ્રભુ વચન એ કેવું છે? એ અસરકારક છે, બેધારી તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે. એ વચન એ આપણા માટે ઔષધિ છે. એ વચન એ પરિણામ લાવનાર છે.
એ વચન આર્થિક સમૃદ્ધિ લાવનાર છે. એ વચન સાજાપણું આપનાર છે. એ વચન શ્રાપોમાંથી મુક્ત કરનાર છે. એ વચન પાપોમાંથી મુક્ત કરનાર છે. ઈસુ કહે છે કે તમે આ વચનને વળગી રહો. થોડું આત્મમંથન કરીએ કે ભૂતકાળમાં કદાચ તમારો એક સમય એવો હતો કે તમે સરસ રીતે પ્રાર્થના કરી શકતા હતા. પ્રભુ સાથે તમારો સંબંધ મજબૂત હતો. તમે ચર્ચમાં રેગ્યુલર જઈ શકતા હતા. બાઇબલ પણ વાંચી શકતા હતા. ધીરે 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 સમય વીતતો ગયો અને પછી તમારી પ્રાયોરિટી, તમારી પ્રાથમિકતા બદલાઈ ગઈ. પ્રભુ મુખ્ય હતો. હવે કરિયર, નોકરી, દેખાવ, સામાજિક સંબંધો, પૈસો, મોભો, દુનિયાના પ્રલોભનો, વ્યસનો, કુટેવો, પ્રભુથી દૂર લઈ જનાર લાઈફસ્ટાઈલ, હવે તમારી પ્રાયોરિટી બદલાઈ ગઈ. પણ પહેલાની સ્થિતિ અને હવે આ પ્રાયોરિટી બદલાઈ, એની વચ્ચે એક બાબત બની. આ જે પરિસ્થિતિ આવી એમાં એક બાબત બની જે ઈસુ આપણને સમજાવવાની કોશિશ કરે છે. માર્ક 4માં ઈસુ 4 પ્રકારની જે જમીનની વાત કરે છે, એ 4 પ્રકારની જમીન એ આપણા હૃદયોની પરિસ્થિતિને બતાવે છે. એમાં શરૂઆતના સમયમાં આપણે પ્રભુ સાથે સંકળાયેલા હતા. પ્રાયોરિટીઝ બદલાઈ. હવે આપણને એ પ્રાર્થના, ચર્ચમાં જવું, બાઇબલ વાંચવું, ઉપવાસો કરવા, આ બધું જ ગમતું નથી. આપણે ચિંતાઓમાં લાગી ગયા. તો ત્યાં પ્રભુ ઈસુ આપણા હૃદયની કઈ પરિસ્થિતિમાં અત્યારે આપણે છીએ એ બતાવે છે. માર્ક 4:7 ઈસુ કહે છે, કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને ઝાંખરા ફાલ્યા એટલે એ ગુંગળાઈ ગયા અને પાક બેઠો ને. દાણા જ્યારે નાખવામાં આવ્યા જમીનમાં, ત્યારે એ જમીન કેવી હતી? કાંટા ઝાંખરાવાળી હતી. એટલે કે દાણો જમીનમાં ગયો, ફણગો ફૂટીને બહાર આવ્યો, પણ ઉપર કાંટા ઝાંખરા જે હતા, એ કાંટા ઝાંખરાના કારણે પેલા છોડવાને વિકસવાનો મોકો મળ્યો નહીં. ત્યાં એ ગ્રોથ, એનો વિકાસ અટકી ગયો. ત્યાં આપણા હૃદયની પરિસ્થિતિ કેવી છે એ 18મા વચનમાં ઈસુ આપણને બતાવે છે. કે છે કે ઝાંખરામાં પડેલા બી એટલે એવા માણસો જેઓ વાણી સાંભળે છે ખરા. આ લોકોના હૃદયની પરિસ્થિતિને બતાવવા માટે પ્રભુ ઈસુ આ સ્પષ્ટીકરણ આપે છે કે આ લોકો વચન તો સાંભળે છે, રિટ્રીટમાં જાય છે, સેમિનારમાં જાય છે અને આ સાંભળે છે ખરા, વચન સાંભળે છે ખરા. 19મા વચનમાં કહે છે, પણ સંસારની ચિંતાઓ, ધનની માયા અને બીજી જાતની લાલસાઓ જાગીને એ વાણીને ગુંગળાવી મારે છે. 3 બાબતો ઈસુ કહે છે. સંસારની ચિંતાઓ, ધનની માયા અને લાલસાઓ. સંસારમાં છીએ, પ્રસંગો એવા બને છે કે જ્યાં પેલો શૈતાન ઈચ્છે છે કે તમે એટલા ચિંતામાં ડૂબી જાઓ, એટલા ચિંતામાં ડૂબી જાઓ કે પ્રભુ પાસે જવાની જગ્યાએ તમે દિવસે દિવસે વધુ દુઃખી ને દુઃખી થતા જાઓ. એના પર ચિંતા કર્યા જ કરો, એમાંથી બહાર જ ના આવો. બીજું કહે છે ધનની માયા. પેલી સ્ત્રી વિશે મેં કીધું કે ધનની માયા હતી. મોટો પગાર આવે છે, ગવર્મેન્ટ જોબ છે, પણ પ્રભુએ મને 2 બાળકો આપ્યા છે, એનું શું? ના. ધનની માયા એટલી બધી લાગી જાય કે ઘર, જવાબદારી બાજુ પર મૂકીને પૈસો કમાવામાં લાગી જાય.
પ્રભુએ જે તે કુટુંબમાં આપણને મૂક્યા છે, પુરુષ કે સ્ત્રી, અનમેરિડ હોય તો જે ઘરમાં જન્મ થયો છે તે પૂરતી જવાબદારીઓ હોય છે. લગ્ન કર્યા પછી પોતાના જીવન સાથીના જીવનમાં અને એ કુટુંબમાં આપણી જવાબદારીઓ હોય છે. પણ અહીંયા કે છે સંસારની ચિંતાઓ અને ધનની માયા અને બીજી બધી લાલસાઓ. જ્યારે આ બધું આવે છે ત્યારે શું થાય છે? પેલા જે વચનરૂપી દાણા હૃદયમાં ગયા છે એ ઈસુની વાણીને ગુંગળાવી મારે છે. એ પ્રભુ વચનના દાણા જે વાયા છે એનો વિકાસ થવા દેતા નથી. ચિંતા હોય, લાલસા હોય, ધનની માયા હોય, અને છેલ્લે કે છે કે અને એ નિષ્ફળ જાય છે. એ જે પ્રભુ વચનના દાણા વાવ્યા હતા એ નિષ્ફળ જાય છે, એ ફેલ જાય છે. પતિ ને પત્ની વચ્ચે ઝઘડા થાય, લગ્નમાં ભંગાણ પડે, કુટુંબમાં ઝઘડા થાય, નોકરીમાં નિષ્ફળતા મળી. આવા સંજોગોમાં વ્યક્તિ પ્રભુ પર દોષ નાખે છે. મોટા ભાગના લોકો પ્રશ્ન ઊભો થાય એટલે જો બીમારી આવે તો શું કે પ્રભુએ મને બીમારી આપી. પ્રભુ બીમારી આપવા માટે ક્રૂસ ઉપર નહોતા ગયા. એમનું બલિદાન તમને બીમાર પાડવા માટે એ ક્રૂસ ઉપર બલિદાન નથી આપ્યું. એ બલિદાનમાં જ તમને સાજાપણું મળ્યું છે. અને એટલે જ ઈસુ કહે છે મરિયમની જેમ એ વચનને સાંભળો તમે. 1 Peter 2:24 ઈસુના ઘાથી તમે સાજા થયા છો. એ વાણી સાંભળો, એ હૃદયમાં વાવો અને એ વાણીને ઉગવા દો, તમારા જીવનમાં અસર કરવા દો. એ ધીરજ, એ વાણીની અસર આપણા જીવનમાં જ આવે એની ધીરજ કેળવવાની છે. હવે પ્રશ્નનું સોલ્યુશન ના આવે તો વ્યક્તિ પ્રભુ પાસે જાય છે, પ્રાર્થના કરે છે, માંગે છે, પણ પ્રાર્થના સંભળાતી નથી. કેમ? અહીંયા વચન કે છે કે એ વાણીને ગુંગળાવી મારે છે અને એ નિષ્ફળ જાય છે. એનો અર્થ એ થયો કે શરૂઆતમાં માર્થા ઈસુને વેલકમ કરે છે. શરૂઆતમાં માર્થા અને મરિયમ ઈસુના ચરણોમાં, ઈસુના મુખમાંથી નીકળતી વાણી સાંભળે છે. ત્યાર પછી માર્થા ડિસ્ટ્રેક્ટ થાય છે, બીજા કામોમાં લાગે છે અને પછી ફરિયાદ લઈને ઈસુ પાસે આવે છે. આપણે કંઈક આવું જ કરીએ છીએ. ઈસુના નિયમો, ઈસુની આજ્ઞાઓ, પ્રભુના વચનથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ, પછી તકલીફો આવે અને પછી આપણે પ્રભુને ફરિયાદ કરીએ. એક વાક્ય છે કે કેન્દ્રથી જેટલા મોટા વર્તુળ બનાવશો એટલા તમે કેન્દ્રથી દૂર થશો. તમે જેટલા મોટા વર્તુળ બનાવશો તમે એ કેન્દ્રથી એટલા દૂર થઈ જશો. આ બાબતને આપણે આ ચિત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ઈસુ એ આપણા જીવનનું કેન્દ્ર છે. હવે આ જેમ જેમ આપણે વર્તુળો મોટા બનાવીશું, કરિયર, સામાજિક મેળાવડા, પ્રસંગો, મોજ શોખો અથવા બીજી સાંસારિક અમુક બાબતો કે જે કેન્દ્ર ઈસુથી આપણને દૂર લઈ જાય છે, જેટલા વર્તુળ મોટા બનાવીશું એટલા આપણે ઈસુથી દૂર જઈશું. મોજ શોખ, પૈસો, દાગીના, દેખાવ, સામાજિક પ્રસંગો, મોજ શોખો, તમે જેટલા એ બધી બાબતોમાં આગળ જશો, જેટલી આ બાબતો તમારા જીવનમાં મોટી થતી જશે એમ એકદમ કેન્દ્રમાં તમે એ ઈસુથી દૂર જતા રહેશો.